टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અમરેલીથી સમાચાર સામે આવ્યા જ્યાં રાજુલાના ધારેશ્વર ગામે પાઇપલાઇન નાખવાની કામગીરીનો ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે। જી હા, આખી જે કામગીરી ખેડૂતો દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। પાઇપલાઇન નાખવાની જે કામગીરી છે તેને લઈ ધાતરવડી ડેમ 1 માંથી રાજુલા અને જાફરાબાદ નગરપાલિકાની પીવાના પાણીની પાઇપલાઇન નાખવા સામે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે। ખેડૂતોનો આક્ષેપ છે કે પીવાના પાણીના બહાને સિંચાઈનું પાણી ઉદ્યોગોને આપવા માટે આ પાઇપલાઇન નાખવામાં આવી રહી છે। ગ્રામજનોએ એકઠા થઈ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી આ કામગીરી રોકવા માટે રજૂઆત કરી છે। તો આગામી 5 દિવસમાં જો નિરાકરણ નહીં આવે તો ખેડૂતો આંદોલન પર ઉતરશે। અને બીજાને આપવાના જે પ્રયત્ન કરે છે એનું ખેડૂતો સદંતર વિરોધ કરે છે। સરકારને જે યોજના કરવી એ કરે, ખેડૂતોને ભોગે યોજનાઓ અમે નહીં થવા દઈએ એવો અમે દ્રઢ નિર્ણય કર્યો છે। અને અમે નિર્ણય કર્યો છે કે જો અમારું બળજબરીપૂર્વક આનું આ કામ ચાલુ રાખશે તો સરકારને 5 દિવસનું અલ્ટિમેટમ આવ્યું છે। નહીંતર અમે જ્યાં જ્યાં ચૂંટણીઓ થશે અને 13 ગામમાં ભાજપની વિરુદ્ધમાં બેનરો ખેડૂતો લગાડશે। પીવાના પાણીનું બહાનું બનાવી અને જે ખેડૂતોનું સિંચાઈનું પાણી, ખેડૂતોની જીવાદોરી સમાન ખેડૂતોની ખેતી બચાવવા માટેનું જે પાણી ધાતરવડી 1માં છે, આ પાણી અન્ય લોકોને, અન્ય ઉદ્યોગપતિઓને આપવા માટેનું કંઈક ષડયંત્ર થતું હોય, જેના ભાગરૂપે અહીંયાથી ખેડૂતોનું સિંચાઈનું પાણી ખેડૂતો માટેનો જે ડેમ બન્યો છે એ ડેમમાંથી પીવાના બહાને હેઠળ તંત્ર દ્વારા આ પાણી લઈ જવામાં આવી રહ્યું છે। તો બીજી તરફ રાજુલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખે આ અંગે કહ્યું કે ડેમમાં વર્ષોથી પીવાના પાણીની લાઈન છે જે જર્જરિત થઈ હોવાથી નવી લાઈન નાખવામાં આવી રહી છે। ખેડૂતોની પાણીને કોઈને આપવામાં નહીં આવે તેમ પણ જણાવ્યું છે કે ખેડૂતોની પાણી કોઈને પણ આપવામાં નહીં આવે, કોઈ પણ ઉદ્યોગને આપવામાં નહીં આવે। ખેડૂતને ખેતીની જમીન માટે પાણી મળી રહે, ત્યાર પછી જે વધારાનું પાણી જે છે એ જે 45 વર્ષથી હાલે છે એ જ પાણી આમાં લેવાનું છે। કોઈ વધારાનું પાણી લેવાનું નથી। પણ ખોટા હામે કરવાની જે આ વાત છે એનાથી હું દુઃખી છું। હામે વાત ન કરે, એના જે કાંઈ પ્રશ્ન હોય છે, ડેમ ઊંચો લેવાનો હોય છે, ડેમ ઊંડો કરવાનો હોય છે, ત્યાં પાઇપ નાખવાનું, મીટર નાખવાનું હોય છે તો મીટર પણ નાખી અને ત્યાર પછી પાણી શરૂ કરવાનું છે।